बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रकरण 5 रास ग्रंथ राग धन्यासरी ધણીની કૃપાથી વ્રજમંડલની અંદરની લીલાને હમણાં શ્રવણ કરી શ્રી ઇન્દ્રાવતીની પરમધામની વિપ્રેમાળ આત્મા આજ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ બની બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથજીને જાગડીના બ્રહ્માંડમાં જગાવતા બ્રહ્મવાણીના રૂપમાં બ્રહ્મ સૃષ્ટિએ કેવા પગલા ભરવા જોઈએ, કેવી રીતે ચાલીએ તો આત્મા જાગે, એને નિર્દેશ કરતા હવે એક આગળનું પ્રકરણ પુનઃ આપણે બધા અનુભવ કરીએ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। એને પગલે આપણ ચાલીએ। આપ મહાનુબુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાજીને કહે છે, જેવા પગલા ગોપીઓએ બ્રજમંડળમાં ભર્યા બરાબર સાચા હતા, ગૌપદવત સંસાર કર્યો હતો, તો એને પગલે આપણ ચાલીએ। બસ એ ગોપીઓ જેવો જ પ્રેમ, એ ગોપીઓ જેટલી જ આસક્તિ, ગોપીઓ જેટલો જ ભાવ, ગોપીઓએ જેવા પગલા ભર્યા, સંસારને છોડતા ક્ષણવાર પણ ન લાગી, કૃષ્ણનો વેણુનો નાદ સાંભળતા દોડી ગઈ અને કૃષ્ણને યોગમાયાના બ્રહ્માંડની અંદર એમના દિવ્ય દર્શન માટે જે પહોંચી। અત્યારે પણ આ 5મા દિવસની લીલા ચાલે છે, જાગરીનું બ્રહ્માંડ છે। આજ પણ કૃષ્ણના રૂપમાં મહામતી પ્રાણનાથજી મહારાજ બાંસુરી જગ્યાએ વાણીનું ગાન કરી રહ્યા છે, વાણી દ્વારા બ્રહ્માત્માઓને જગાડી રહ્યા છે। પગલા એરે પરમાણ સુંદર સાજી, જેવા ગોપીઓએ વેણુનો નાદ થતા પગલા ભર્યા ને એવા જ પગલા વાણીને શ્રવણ કરીને તમે ભરજો। પગલા પરમાણ છે સુંદર સાથજી। વ્રજમંડળમાં જેવી રીતે માયાને એક સેકન્ડની અંદર છોડતા વાર ન લાગી અને તે સીધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને બધાય નાતા તોડીને આપણે પહોંચી ગયા હતા। એ તમને જાણ કરીએ છે, થાઓ તે ચિતાણ। આ જ લીલાને પુનઃ યાદ કરી એ પ્રમાણે ચિત્ત જગતથી તમે પરમાત્મા સાથે જોડી દો। હવે આ જાગણીનું બ્રહ્માંડ છે, ત્યાં વ્રજની લીલા પછી યોગમાયાના બ્રહ્માંડમાં રાસની લીલા હતી, અહીં જાગણી રાસની લીલા છે, એ આત્માને જગાડવાની છે। ત્યાં ખેલ જોવાનો હતો, હવે અહીં ખેલને ભૂલવાનો છે, પરમધામમાં જાગવાનું છે। એટલે કે છે ચિત્ત આણીને રંગ આણો સુંદર સાથેજી। તમે ચિત્તમાં જ્ઞાન લો, આ માર્ગ સ્વીકાર કરી લો અને હૃદયની અંદર પરમધામનો એ રંગ ચડાવી દો કે તમે પરમધામની એ અનુભૂતિને ઇધી બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હોવે સબ કામ। જગતને પ્રશ્ન કરે છે, બધી દુનિયાને સતેજ કરતા, સક્રિય કરતા કે છે, નરસિંહ મહેતાએ 11 વર્ષ અને 52 દિવસની લીલાનું આટલું સુંદર આબેહૂબ વર્ણન કર્યું, તો જરીક વિચાર કરો કે એને રાસલીલા કેમ ન વર્ણન કરી? તો કારણ એ હતું કે એનો અધિકાર ન હતો, પરમધામની એ શક્તિ નથી। પછી બીજા નંબરમાં રાસની લીલા સંસારમાં થઈ નથી, ઘરથી તીત ને બ્રહ્માંડથી અલગો તેનો તારતમ્ય કીધો નિર્ધાર। નરસિંહ મહેતા ની શક્તિ ન હતી યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચી શકે, એમણે પ્રતિબિંબ એટલે કે પ્રતિભાષિક લીલા પામવાની કોશિશ કરી અને એક લીલાને દર્શન કરવા માટે એમણે શિવજીનો આશ્રય લેવો પડ્યો અને શિવજીના સહારાથી એકવાર પ્રતિભાષિક એટલે કે મૂળ નાટક સ્ટુડિયોમાં થતું હોય, રેકોર્ડિંગ ત્યાં થતું હોય, ત્યાર પછી એને ટીવીમાં મોકલવામાં આવે, ત્યાંથી પ્રસારિત થઈને લોકોના ઘર સુધી થાય દૂરદર્શન કેન્દ્રથી। તો મૂળ નાટક તો કોઈને નથી દેખાતું, દેખાય છે નાટક એ જ જે ટીવીમાં દેખાય છે, પણ ટીવીમાં દેખાય છે એનો અર્થ છે કે મૂળ લીલા ક્યાંક બની રહી છે, સ્ટુડિયોમાં થઈ રહી છે, જ્યાં રેકોર્ડ થઈ રહી છે। એટલે કે મૂળ રાસની લીલાને સંસાર જ નહોતો જાણી શકતો, દેવી દેવતા નહોતા જાણી શકતા, તો નરસિંહ મહેતા ક્યાંથી જાણી શકે? એને તો પ્રતિબિંબનું પ્રતિબિંબ એટલે પ્રતિભાષિક લીલાનું થોડોક જ ભાગ જોવાનો અવકાશ મળ્યો, એનો હાથ પણ બળી ગયો મસાલ સાથે, તો પણ સમજાયું નહીં, એને ભાન નહોતું રહ્યું, એવી દિવ્ય લીલા હતી। શ્રીજી મહારાજ આ લીલાને યાદ કરાવતા નરસિંહ મહેતાને બ્રહ્મ સૃષ્ટિ બંનેની શક્તિ સામર્થ્યની ઓળખ કરાવી કે નરસિંહ મહેતો એને જાણી નથી શક્યો, જોઈ નથી શક્યો, તો કઈ ક્યાંથી શકે? એટલે કહે છે રાસ નરસવે નવ વર્ણવ્યો
જો જ્ઞાન આવી ગયું હોત તો મારે એને બીજી વાર કહેવા માટે સમય ના બગાડતો. નરસિંહ મહેતાએ વ્રજ લીલા કહી તો મેં તમને કહી દીધું કે નરસિંહ મહેતાની વ્રજ લીલાને સાંભળી એનું અનુસરણ કરજો. બધી સાચી છે, શ્રેષ્ઠ છે, એ બ્રહ્મ સૃષ્ટિના પગલા છે. પણ નરસિંહ મહેતાએ કે અન્ય કોઈએ પણ શ્રીમદ ભાગવતમાં પણ સુખદેવજી વર્ણન ન કરી શક્યા. 5 અધ્યાય પછી तुम राजा भया मैं जोगी भया कहने वाला उठ के गया. એટલે અધૂર રહેલું જ્ઞાન હવે હું જાહેર કરું છું. મારે મન ઉત્કંઠા એહ મનમાં જિજ્ઞાસા છે કે બ્રહ્મ સૃષ્ટિ માટે હું એ લીલાને જાહેર કરું. ચરણ પસાય રે વાલા તને. જેને સદગુરુના ધામધણીના ચરણનો અનુગ્રહ છે, જેને પ્રાપ્ત કરવાની ઝંખના છે, એ બધાને પ્રાણનાથજી કે છે જેને ચરણ જોઈએ છે ને તો રાસલીલામાં પ્રવેશ વગર શક્ય નથી. કારણ કે રાસ જ ચરણ છે પરમાત્માના. રાજ્યના ચરણ રાસ ગ્રંથ છે. તો પરમાત્માની ચરણોની જેને જિજ્ઞાસા છે, જેને અનુગ્રહ છે, મનમાં હૃદયમાં ભાવ છે કે હું પરમાત્માને પ્રાપ્ત કરું, પ્રણામ કરવા હોય તો ચરણમાં જ થાય. તો તમારે આ લીલાને શ્રવણ કરવી રહી. અને હું એ લીલાનું વર્ણન કરું છું કે જે લીલાને શ્રવણ કરતા તમને પરમાત્માના ચરણ પ્રાપ્ત થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી. હવે પ્રાણનાથજી મહારાજ પોતાના માથે નથી લેતા, સર્વાધિકાર સદગુરુને ધણીને આપ્યો. મારા સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી એ અમારા ધામધણી છે. એમના હૃદયમાં રાજજી બેઠા ત્યારથી અમે એમને ધામધણી કહીએ છીએ. ધણીએ જેરે વચન કહ્યા, હું તમને વધારાનું મારી બુદ્ધિથી નથી કહેતો, ધણી જ કહેવી રહ્યા છે, મારા હૃદયમાં બેસીને કહી રહ્યા છે. પૂર્વે પણ કહ્યું હતું, આજ પણ એ જ વાણીની આજ્ઞા કરે છે. તો એવા સદગુરુના વચનોને શ્રવણ કરો. એ તો અનેક લીલાઓ મેં એમના મુખારવિંદથી શ્રવણ કરી છે. એમણે તો એટલું બધું જ્ઞાન પીરસી દીધું રાસલીલા વિશે, પણ મેં મારા ગજા સારું, મારી શક્તિ સામર્થ્ય, મારું પાત્રતા હતી, જેટલું યાદ રહ્યું એટલું થોડું ઘણું એમાંથી લવ લેશે એટલે થોડું ઘણું તમને એમાંથી જ્ઞાન શ્રવણ કરી અનુભવ કરાવું છું. શરદ પૂર્ણિમાની નિશા એટલે રાત્રિ. પૂર્ણ ચંદ્રમાં ખીલેલો હોય અને એવી રાત્રિએ, આમ તો રાત્રિ પૂર્ણિમાની અનેક આવે છે પણ બધા મહિનાની નહીં. તો અહીં આગળ એનો સમય પણ આપ્યો છે કે કારતક, માગસર, પોષ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, ત્યાં સુધી પૂર્ણિમા તો દર મહિને આવે છે. અને દર મહિને પૂર્ણિમાની રાત્રિ પણ આવે છે. પણ એક રાસ રાત્રિ એવી છે કે જ્યાં ગોપીઓ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રમ્યા હતા. તો એ સમય હતો એ આસો મહિનાની રાત હતી, શરદ પૂર્ણિમાની રાત હતી. અનુભવીઓએ, ખગોળ શાસ્ત્રીઓ કહ્યું કે એ દિવસે ચંદ્ર સૌથી પૃથ્વીની નજીક હોય છે, સુંદર પ્રકાશવાનું પૂર્ણ કળાએ ખીલ્યો હોય ને એ દિવસે એમાંથી અમૃત વર્ષા થાય છે. એટલે કે છે સકલ કલાનો ચંદ્રમા, પૂર્ણ ચંદ્રમા ખીલેલા છે. રજની એટલે રાત્રિ. એવી શરદ પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રએ ગોપિકાઓને પરમધામના રસાનંદ અને ભજનાનંદ લીલાનો અનુભવ કરાવવાને માટે રાસ રમણ કરાવ્યું. હવે એ રાસની લીલા કેવી રીતે થઈ, શું થયું, એ સર્વ હકીકત પહેલી વાર સંસારમાં જાહેર થાય છે. આપણે જેવા પગલા ભર્યા છે, ગોપીઓએ શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 4 વાગે ગોપીઓ ઘરનું કામ કરતી હતી અને કૃષ્ણએ કદમના ઝાડની ઓથે પોતાના 2 ભાઈઓને ઘેર મોકલી દીધા. ગાયો ચારવા ગયા હતા ત્યાંથી, અને કદમના ઓથે ઉભા રહી અને વેણુનો નાદ કર્યો. વેણુનો નાદ કરતા કલાવતી, લીલાવતી, અમરાવતી ગોપીઓના નામ દઈ દઈને પોકાર કર્યો. અને વેણુનો નાદ થતા જ બધી ગોપીઓ ઘરકામ છોડીને આવી. પ્રકાર 3 હતા. કોઈ રાજસી હતી, કોઈ તામસી હતી, કોઈ સ્વાદસી હતી. તામસી હતી
ઉતાવળી હોય એને તામસી કહેવાતી, પ્રેમ કરવામાં ઉતાવળી. રાજસી હોય તો પ્રેમ કરવામાં રાજસી, શિંગાર કરી સુંદરતાના વસ્ત્રો અલંકાર પહેરીને જાય અને સ્વાસ્થ્ય થાય છે, જવાય છે, મારા માટે જ વેણુનાદ થાય છે. 3 ગુણ હતા. તો તામસી પ્રકારની સખીઓ તો એ જેવા કાર્યો કરતી હતી એવા કાર્યો છોડીને સીધા કૃષ્ણની પાસે દોડી ગઈ. તો એ રાસ રાત્રિ મહાન લીલા કરતા કહે છે નિમખ ના કીધી નિસરતા તો તખીણ તેણે રહેતા. 1 સેકન્ડ ઘર છોડતા અને સંસાર છોડતા વાર ના લાગી અને સીધા જ કૃષ્ણજીને મળવા માટે દોડી ગઈ. મેં હમણાં જ તમને બતાવ્યું, સાંજનો 4 વાગ્યાનો સમય થયો છે, ગૌ દોહન કાળ, સંધ્યા સમય છે. સંધ્યાને સમયે વેણ વાગ્યો. વેણ એટલે બાંસુરી, નાનકડી હોય, દોઢ વહેતની હોય ને વેણ કહેવામાં આવતું. 3 પ્રકારની બાંસુરી, વેણ અને વાંસળી. તો 3 અલગ અલગ પ્રકારની કૃષ્ણજીએ વાદન કર્યું. આજે વેણું વગાડી છે અને સંધ્યાને સમયે વેણ વાગ્યો. એટલા મધુરા મીઠા શબ્દો જગતની અંદર આજ પણ ગુંજી રહ્યા છે. આજ પણ એ પ્રેમથી ગોપીઓ લાલાહિત છે. તો એવી વેણું કૃષ્ણજીએ વગાડી છે. સ્વયં પોતે વૃંદાવનમાં જ કદમના વૃક્ષની ઓથે ઉભા રહી અને એની અંદર એમણે ગોપીઓને વગાડીને ત્યાં પોકાર કર્યો છે. સુભૂમુખીનું વર્ણન આગળ આવશે. કોઈ નાવા બેઠી હતી, કપડા સંભાળવા ના રહી. કોઈ બાળકને ધવરાવતી હતી, બાળક હાથમાંથી પડી ગયો. કોઈ પતિને જમાડતી હતી, થાળીમાં પગ મૂકી નીકળી ગઈ. કોઈ પોતાના પતિને સ્નાન કરાવતી તો એનો લોટો એના માથા પર પડ્યો, ભાગી નીકળી. કોઈ ગાય દોવા બેઠી હતી, દોણીઓ હાથમાંથી પડી ગયો. તો બધા પોતપોતાના કામમાં એને સમયે ઊભું મૂક્યું. 1 સેકન્ડ વાર લગાડ્યા વગર ઘરકામ છોડી વૃંદાવન તરફ ગોપીઓ દોડી ગઈ. સંસારની આસક્તિને ઋષિ મુનિઓને હજારો વર્ષની તપસ્યા કરતા પણ ન છૂટી એવી આસક્તિએ મોહ, માયા અને બંધન ગોપિકાઓ એક પળમાં છોડીને દોડી ગઈ. નહીં તો કુલાહલ, એટલો બધો શોર બકોર, એટલું બધું કામ ધંધામાં રજ, કોઈને ટાઈમ જ દોડા સાંજ થવા વિશે કેટલા બધા કામ, રસોડું કરવાનું, છોકરાને તૈયાર કરવાના, ગાયો દોવાની, ગાયોને દાણ કાઢવાના, એમને ઘાસ નાખવાનું, પાછું દૂધ આપવા જવાનું, પાછું મંથન કરવાનું, ત્યાં પતિદેવ આવે તો ભોજન કરાવવાનું, બધાને જમાડવાના. આમ કરતા અંધારું પડી જાય. એ જમાનામાં તો લાઈટ તો હતું નહીં. તો એ બધી જ ચિંતામાં. એટલે કે છે નહીં તો કુલાહલ એવડો હતો પણ કૃષ્ણજીએ મધુર વેણુનો નાદ કર્યો ને કે ગોપીઓના ચિતડા વિધાઈ ગયા. ઘાયલ થયેલી ગોપીઓ તરફ દોડવા લાગી. હવે જો ગોકુળમાં તો ઘણા બધા હતા, સ્ત્રીઓ ઘણી બધી હતી, પણ અસર કોને થઈ? જે પરમધામની આત્માઓ હતી. ઈશ્વરી સૃષ્ટિના અંશોને 36,000ની આત્માઓને અસર થઈ. તો એટલે કે છે આ વેણુનો નાદ થયો તો 7 સૌયરે વેણ સાંભળ્યો. અવાજ તો એના સાસુ, સસરા, નણંદ, જેઠ, જેઠાણી બધાને સંભળાયો, પણ જેની અંદર પરમધામની અંકુરી આત્માઓ હતી એવી ગોપીઓએ સાંભળ્યો ને. બીજા બધા તો ખાલી લાગ્યા ખરું, કોઈની વાંસળી વાગે છે પણ અમને બોલાવે છે, અમારા માટે વાગી રહી છે એવું ભાન ન થયું. પણ જેને પ્રેમ હતો કૃષ્ણ સાથે એવી ગોપીઓને અનુભવ થયો કે અમારા માટે વાગે છે ને પોતે દોડી ગઈ. આ બધું દેવજણે યાદ કરવાનું છે. કોઈ સખી હોતી રે ગાય દોહનતી. કેવા કાર્યો મૂકીને ગોપીઓ ચાલી? તો પેલું હતું, કોઈ ગાય દોવા બેઠી હતી. દૂધ દોવાનું પાત્ર દોહણીઓ કહીએ તો એ હાથમાં હતો અને કૃષ્ણનો વેણુનો અવાજ સંભળાયો. વલ્લભ એટલે શ્રી કૃષ્ણ, એમને વેણુનો અવાજ સંભળાયો. હાથમાંથી દોણીઓ પડી ગયો, ગોપી સીધી વૃંદાવન તરફ દોડવા લાગી. કોઈ સખી ઘરનું કામ કરતી, કચરો વાળતી હતી, પોછા કરતી હતી, ક્યાંક કોઈ શાક સમારવા માટે બેઠી હતી. હા, એનો સસરો કે પતિ રસ્તામાં ઊભો હતો દરવાજા આગળ અને કૃષ્ણની વેણુનો નાદ સંભળાયો.
વેણનો અવાજ સંભળાવતા પતિ કે સસરો હતો ને પાટું એટલે લાત મારી અને એમને ખસેડી દીધા. બોલવાનો ટાઈમ નતો, ખસો એમ ઠોકર મારતી એ બહાર નીકળી ગઈ. એની દ્રષ્ટિમાં કૃષ્ણ જ હતા, એ જ સ્વરૂપે, એના માટે જ પ્રેમ હતો. કૃષ્ણને મળવા દોડી ચાલી. કોઈ સખી પોતાના પતિ સાથે પ્રેમાલાપ કરતી હતી, વાતો કરતી હતી. અને સખીને નાનકડું બાળક હતું, હજુ તો બોલતું ચાલતું પણ નહોતું, ઊભી ઊભી ધવડાવતી હતી, ભૂખ્યું હતું. અને એને સમયે કૃષ્ણજીની વેણુનો નાદ થયો. અને જેવો વેણુનો નાદ થયો તો ભાન જ ન રહ્યું. અને પોતાનું અતિ પ્રિય બાળક હતું, પ્રેમ ખૂબ કરતી હતી, પણ એનાથી વિશેષ પ્રેમ કૃષ્ણનો હતો. તો કૃષ્ણને મળવા એક ક્ષણે દોડી ગઈ. હાથમાંથી બાળક પણ ધરતી પર પડી ગયું. કોઈ સખી હતી, ભોજન કરવા બધા બેઠા હતા, એને પીરસતી હતી. એના હાથમાં ભોજનની થાળી છે, પીરસી રહી છે બધાને. એ જ સમય હતો કૃષ્ણનો વેણુનો નાદ થયો વૃંદાવનમાં. ગોપીને કઈ ભાન ના રહ્યું, હાથમાંથી પડી ગઈ અને પોતે સીધી વૃંદાવન તરફ દોડવા લાગી. આ બધી ગોપીઓ છે તામસી પ્રકારની. કેટલીક ગોપીઓ તો એટલી વાકુડ બની ગઈ હતી ને કે જ્યારે વેણુનો નાદ થયો અને ઘરમાંથી નીકળીને દોડવતી હતી તો શું થયું? જે ભોજન કરવા લોકો બેઠા હતા ને તો એક પગ એમની થાળી મૂકી દીધો એને. અને બીજો પગ ક્યાં? બીજા કોઈના નહીં, એનો જ પતિ જમવા બેઠો હતો. એક પગ પતિની જ થાળીમાં અને બીજો પગ પતિની છાતી પર મૂકી. એને કઈ દેખાયું જ નહીં, એની દ્રષ્ટિ ના આવ્યું રે કોઈ ક્યાં હે, એને કઈ ના દેખાયું. માત્ર કૃષ્ણ સ્વરૂપ તરફ એને દોટ લગાવી. કેટલીક સખી ઉતાવળમાં દોડી જઈ અને કૃષ્ણને મળવા માટે વ્યાકુળ હતી. ત્યારે કલ્પના કરો કેટલી ઝડપથી સખી દોડતી છે કે એની હડફેટમાં એનો સસરો આવ્યો તો ક્યાંય જઈને પડ્યો એક જ ઝપટમાં. એટલી વ્યાકુળ બની ગોપીઓ દોડી રહી છે. આકાર બહેરે ગણવે ઉતાવળા. આકાર એટલે શરીર, બહેરે એટલે વહેતા હતા, દોડતા હતા ખૂબ ઝડપથી. ગણવે ઉતાવળા, ખૂબ ઉતાવળથી ગોપીઓ એટલી સ્પીડમાં દોડતી હતી. કોણ જાણે આ શક્તિ ક્યાંથી આવી? બધી ટોળે ટોળી દોડી રહી હતી. ક્યાં? કૃષ્ણ તરફ. વેણુનો નાદ થતો હતો એ તરફ. કેમ દોડતી હતી? તો બધી ગોપીઓના ચિત્ત હવે શ્રી કૃષ્ણજીમાં, વાલાજીની અંદર ચોક્કસ થઈ ગયા છે. માતા પિતા પતિ સાસુ સસરો આ બધા દુન્ય વિનાતા હતા. કૃષ્ણના પ્રેમમાં પોતાના જ બાળકો રોતા હતા, પણ તોય પણ ગોપી ક્ષણવાર માટે ઊભી ન રહી. વાયના જેમ પવન ફૂંકાતો હોય, વાવાઝોડું ફૂંકાય એવા વેગેરે વછુટીઓ પોતાના ઘરમાંથી વછુટીઓ સીધા કૃષ્ણને મળવા. કૃષ્ણજી મહારાજની વેણુનો નાદ આપણો ધામધણી, આપણો પ્રાણનાથ. આજ મારો પ્રીતમ મને બોલાવે છે અને વેણ સાંભળતા તત્કાલ ગોપીઓ દોડી છે. હજુ આ તામસિક સખીઓના પ્રકાર બતાવ્યા છે કે કેટલીક સખી સ્નાન કરવા બેઠી તો ઓછા કપડા પહેર્યા હતા, પણ જેવી કૃષ્ણનો વેણુનો નાદ થયો ને તો પહેર્યા હતા એ કપડાનું પણ ભાન ન રહ્યું. અને વસ્ત્ર વિના સખી એને એ પણ ન જોયું કે મારા શરીર પર કપડા રહ્યા છે કે નહીં, અને તોય દોડી નીકળી. આમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણની વેણુનો નાદ સાંભળતા જે ગોપીઓ દોડી છે, એટલા
ઝડપથી દોડી રહી છે કે કોઈ થાકતી નથી, હાંફતી નથી. એમણે ભંગ ન કર્યો, દોડે જાય છે સીધી વૃંદાવન તરફ. એક ઘરમાં એવું બની કે એનો પતિ નાવા બેઠો હતો ને એની ઘરવાળી ગોપી હતી, એ સ્નાન કરાવતી હતી પતિને. કોઈ સખીને હોતી નવરાવતી, હાથ લોટો નામે છે જલ. કોઈ સખી પોતાના પતિને નવડાવતી હતી. આ પણ તામસી પ્રકારની સખી છે. હાથમાં લોટો છે, માથા ઉપર પાણી રેડી, માથામાં સાબુન લગાવ્યો છે અને હાથથી મળીને સરસ રીતે પોતાના પતિને સ્નાન કરાવવાની ભાવના હતી. પણ ત્યાં જ ઘટના ઘટી કે સ્નાન કરાવવાના ભાવમાં હતી અને કૃષ્ણની વેણુનો અવાજ સંભળાયો. અને એ જ ક્ષણે કૃષ્ણજીની મધુર વેણુનો નાદ સંભળાયો. હાથમાંથી લોટો પડી ગયો. અવાજ સાંભળતા જ ગોપી, લોટો તો પતિના માથા પર પટકાયો. ગોપી દોડી ચાલી. એનું ચિત્ત વ્યાકુળ બન્યો. એને પતિને પણ ન કહી શકી કે હું જાઉં છું, બોલી પણ ન શકી. ચિત્તડું થયું વ્યાકુળ. જ્યારે પ્રેમમાં અતિશય ગંભીરતા હોય ને તો શબ્દો બંધ થઈ જાય. હૃદય રડે છે. વ્યાકુળ બનેલી ગોપી રુદન કરતી દોડે છે, મારું શ્યામ હો શ્યામ, શ્યામ શ્યામ કરીને પુકારો ને ગોપી દોડતી ચાલી. વ્યાકુળ ચિતડે મહામતી પ્રાણનાથજી બ્રહ્મસૃષ્ટિ સુંદર સાજીને કહે છે, આ ગોપીઓએ, આ સખીઓએ ગૌપદ વત્સ સંસાર, ગાયના વાછરડાના પગલાનું નિશાન ઓળંગતા જેમ વાર ન લાગે એમ આ સંસારનો એમણે ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજે આ ભાવને પ્રમાણિત કર્યો કે પરમહંસોની અંદર પણ આટલી મહાન ભૂમિકા નથી હોતી. આટલું પૂર્ણ વૈરાગ્ય તો પરમહંસોમાં પણ ન હતું. તો સુખદેવજીએ આ મહાન લીલાને પોતાના શબ્દમાં વર્ણવી. સુખજીએ નિર્ધાર્યો કે સાહેબ આ પદ સુધી પહોંચાય ત્યારે એક આત્મા પરમાત્માના મિલનની અંદર પહોંચી શકે છે. ત્રાટકડે રે ત્રટકા કર્યા. એટલા સુંદર ગુજરાતી શબ્દો છે. શ્રીજી મહારાજ કે છે, સંસારની અંદર ભટકી રહેલું મન હતું. જેમ કાચનું કોઈ પાત્ર હોય અને એને પછાડીને અનેક ટુકડા થાય, એમ આ બ્રહ્મ આત્માના સંસારિક મન જે બંધાયેલું હતું ને એ મનને ટુકડા થતા વાર ન લાગી. સંસારની ક્ષણની અંદર બધા બંધનોને તોડી નાખ્યા. અનેક ટુકડા થયા. પતિના, પત્નીના, સાસુના, સસરાના, બાળકોના, પોતાના ઘરના, પોતાની ગાયોના, સમાજના બધા બંધનો, લોક લાજ મર્યાદા છોડી તબ જ્ઞાન પદવી પાઈ અનેક બંધનોને કાપીને ગોપી દોડી ચાલી. કયા બંધનોને તોડ્યા? તો કે છે સંસારમાં જે બંધનો બંધાયેલા હતા. આ તો દેહનો નાતો હતો, ત્યાં સુધી સંસાર હતો, પણ હવે તો આત્માનો નાતો હતો. અત્યાર સુધી 11 વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણ હતા, પ્રેમ હતો, પણ અમે સાથે શું કરતા હતા? સંસાર તણારે કામ સર્વે કરતા. અમે દુનિયાના કામ કરતા અમે કૃષ્ણને પ્રેમ કરતા હતા. પણ તો કૃષ્ણની તરફના પ્રેમમાં સંસાર અમને બાંધી ન શક્યો. ચિત્તમાં ન ભેદ્યો રે પાસ. માયાના બંધનોને એમની સ્મૃતિમાં પરમાત્મા હંમેશા રહેતા હતા. એમની બુદ્ધિમાં પરમાત્મા રમતા હતા, વિચારમાં પરમાત્મા હતા. તો સ્વપ્ન પણ કૃષ્ણનું જ આવતું. તો એ ચિત્તમાં માયાએ પ્રવેશ ન કરી શકી. આ સંસારને છોડતા એક ક્ષણનો વિલંબ ન કર્યો. આ તામસીઓના પ્રકાર બતાવ્યા. મહામતી પ્રાણનાથજી વાણી કોના માટે કહે છે? અત્યારે જે આત્માઓ જાગવાની બાકી છે એને. 400 વર્ષથી પ્રાણનાથજી વાણી આગાન કરી સુંદર સાથને કહે છે, તમે તમારી જાતને ઓળખો. શું તમારામાં આ ગુણ છે?
તમે કહો છો હું સુંદર સાત છું, હું બ્રહ્મસૃષ્ટિ છું, હું પરમધામનો છું, તો તમે તામસીઓમાં છો. જો આટલી ઉતાવળથી તમે સંસાર છોડવા માટે તૈયાર છો તો ચોક્કસ તમારું 6000ની સંખ્યા છે પરમધામમાં તામસીઓની, તો કદાચ તમારો એમાં નંબર હોય તો આપણે તો ત્યાં નાસીપાસ થવાના છીએ તો નક્કી છીએ. પણ હજુ એક આશા છે, કાં તો રાજસી હઈએ કાં તો સ્વાદસી હઈએ. જો પરમધામની આત્મા છે તામસી હોત તો આ વાત કરવાનો અવસર ના હોત, ત્યારની ધણીના ચરણમાં પહોંચી હોત. હવે રાજસી પ્રકારના ભાવવાળી સખીઓ જે કોઈક સાંજ પડી તો પોતાના પતિ માટે નાહી ધોઈને સારા કપડાં પહેરવા, પતિને પ્રસન્ન કરવા, કૃષ્ણને પ્રસન્ન કરવા, આવા બંને ભાવો હતા. સમાજમાં સારા દેખાવું અને જેનું તન પવિત્ર હોય ને એનું જ મન પવિત્ર હોય. તન અને મન બંનેને પવિત્ર રાખવા. દુનિયા શું કરે છે? બહારના તનને ખૂબ સજાવે છે પણ મન હંમેશા મેલું રાખે છે, માસી પૂતનાની જેમ. તો અહીં ગોપીઓ તન અને મનથી નિર્મળ છે. અહીં કોઈ સખી રે શિંગાર કરતા, શ્રવણ એટલે કાન, એને એ જ સમય સુણી એણે વેણુનો નાદ વાંસુડી કૃષ્ણજી બજાવી રહ્યા છે, બોલાવી રહ્યા છે ગોપીઓને, અને કૃષ્ણજીનો અવાજ સાંભળ્યો. અને એવી ગાંડી અને ઘેરી બની, બધું સ્મૃતિ ચાલ ચૂકી ગઈ. તો શું કર્યું એણે? પાયેલા ભૂષણ કાને પહેર્યા. પગના ઝાંઝર કામડી કડલા હતા ને એ બીજે ઉલટા શણગાર કરવા લાગી. કાનના કુંડળ હતા ને એ પગમાં પહેરવાની કોશિશ કરે છે. હાથમાં કાજલ લીધું, કાજલ લગાવું પણ ભૂલી ગઈ. એક આંખમાં લગાવી બીજી આંખ ચૂકી ગઈ અને કૃષ્ણ તરફ દોડવા લાગી. વેણનો સ્વર સાંભળ્યા પછી જ્યારે કૃષ્ણનો વેણુનો નાદ થઈ ગયો તેને યાદ પણ ના રહ્યું કે મારી બીજી આંખ બાકી છે અને આંગળી પર લીધેલી કાજલ છે, ખાલી આંખ પર લગાવી લો. પણ એટલી ક્ષણ પણ એને ન બગાડી. તરત છૂટી ક્યાંથી? આ પરમધામની રાજસી પ્રકારની છે. 3 હાર છે અને તમને સંખ્યા ખબર હોવી જોઈએ સુંદર સાજી. રાજસી, તામસી અને સ્વાદસી. સૌથી મોટી હાર એટલે બહારની હારમાં છે 6000 અને એ તામસી સખીઓ છે. વચ્ચેની મધ્યમાં હાર છે એ રાજસી સખીઓ છે, એની સંખ્યા છે 4000. અને રાજ્યની સન્મુખમાં બિલકુલ નજદીકમાં નાનકડી હારમાં ઓછી સંખ્યામાં બેઠી છે 2000. તો એ સ્વાતસી પ્રકારની સખીઓ છે. તો આ 3 કુંડાળામાં મૂળ મેળાવામાં બેઠેલી સખીઓમાંથી રાજસી પ્રકારની સખીઓ છે. એ રાજજીની આગળ જવું છે એમને મળવા, પણ ગમે તેમ લગર વગર ના જવાય. ઉત્તમ સુંદર રીતે બનીને જવું છે. રાજજીને મન ભાવે એવા સ્વરૂપ ધારણ કરવા છે. રાજજીનું મન મોહી લેવાની તમન્ના છે. એને વારી જવાનું મન કરે છે. રાજસીઓએ તો ક્ષણવાર વિચાર કર્યો, હું કેવી જાઉં? આવી જઈશ? હમણાં જ ગાયોની સેવા કરતી, ગોબર ઉઠાવતી હતી, ગમે તેમ થોડું દોડી જવાય. તો એને જરીક વિચાર કર્યો. સાડી બદલી લઉં, ચાણિયા ચોરી બદલી લઉં, આભૂષણ પહેરી લઉં, પણ ત્યાં મને વિચાર કરે ના એ બધું કરવા રસ્તો મોડું થશે. મોહવડ એટલે આગેવાન. તામસીઓ આગેવાન બની છે. બિલકુલ જેવી તામસીઓ જઈ રહી છે એને અડીને બિલકુલ પાછળ રાજસી પ્રકારની સખીઓ જઈ રહી છે.